વડોદરાના એમએલએ કુમાર કાનાણીનો મહાનગરપાલિકા કમિશનરને એક પત્ર કે વસ્તી ગણતરીના કામે વિકાસના કામો અટકતા હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। છેલ્લા 5 દિવસથી ફોન કરવા છતાં જવાબ ન મળ્યાનો પણ આક્ષેપ છે। ટ્રેનિંગ અને મીટિંગમાં અધિકારીઓ વ્યસ્ત હોવાની રજૂઆત થઈ રહી છે। ચોમાસા પહેલા રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નો અને તેના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી। આ વસ્તી ગણતરીને કારણે લોકહિતના કામો ખોરવા રહ્યા હોવાનો પણ પત્રમાં તેમણે દાવો કર્યો છે। વિકાસના કામો પર કોઈ અસર ન થાય તેનું આયોજન કરવા માટે કુમાર કાનાણીએ માંગ કરી। મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી પણ કરી છે। પણ થવો જોઈએ અને વિકાસના કામો, રોજિંદા કામો પણ સમયસર પૂર્ણ થવા જોઈએ। ચોમાસું માથે છે, અનેક સોસાયટી અંદર આ રોડ ઉપર ઘણી જગ્યાએ ટીપીના રોડ હોય, સોસાયટીના આંતરિક રસ્તાઓ હોય, વિકાસના કામો ચાલુ છે, ગટરના કામો ચાલુ છે, પાણીની લાઇનના કામો ચાલુ છે, રોડના કામો ચાલુ છે। તો આ કામો જો સમયસર પૂર્ણ ન થાય, ચોમાસા પહેલાં પૂર્ણ ન થાય તો લોકોને ખૂબ મોટી મુશ્કેલી થવાની છે, હાલાકી ઊભી થવાની છે।